ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ત્રીજો અધ્યાય દસમા શ્લોકથી વાંચીશું। દસમા શ્લોકથી શરૂ કરીએ છીએ। स यज्ञः प्रजा सृष्ट्वा पुरोवाचः प्रजापतिः अनेन प्रशविष्यध्वम् ईशवोत्विष्टकामधुक देवान् भावयतानेन ते देवा भावयन्तु वः परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथ इष्टान् भोगानि वो देवाः दास्यन्ते यज्ञभाविताः तैर्दत्तानप्रदायेभ्यः यो भुङ्क्तेस्तेन एव सः
તેન એવ સહ. એટલે ગઈકાલે આપણે જોતા હતા એ પ્રમાણે જગતના સર્જનહાર બ્રહ્માજીએ સર્જનની સાથે સાથે આ જગતને કેવી રીતે વાપરવું, કેવી રીતે એની સાથે વ્યવહાર કરવો કે જેથી વ્યક્તિની ઉન્નતિ થાય. વ્યક્તિને પ્રસવિષ્યધમ એટલે કે તમારી ઉન્નતિ થાય, આગળ વધો, એના માટે સર્જનની સાથે સાથે ભગવાને સયજ્ઞ પ્રજા સૃષ્ટા પુરોવાચ પ્રજાપતિ. યજ્ઞની સાથે જ યજ્ઞ સાથે પ્રજાને સૃષ્ટવા એટલે શું કે યજ્ઞ પ્રજાનો ગઈકાલે આપણે વિસ્તાર લીધો તો પ્રજામાં બધું જ આવી છે. દેવતા, ઋષિ, પિતૃ બધા જ. અને એ બધામાં મનુષ્યને છોડીને બીજા બધામાં જોઈએ તો ત્યાં યજ્ઞની ભાવના છે, સમર્પણની ભાવના છે જ. એટલે ભગવાન બ્રહ્માજીએ યજ્ઞની ભાવના, જેને કહેવાય ને સ્વતંત્ર ઈચ્છા શક્તિ, સ્વતંત્રતા નથી આપી એમાં તો છે જ, પણ આપણને મનુષ્યને કહે છે કે તમે પણ યજ્ઞની ભાવનાથી કર્મ કરો તો એના કારણે તમારું ઉન્નતિ અને એના આના વડે પ્રસવિષ્યત્વમ તમારી ઉન્નતિ કરો, તમારી વૃદ્ધિ પામો. એ તમારા માટે કામધેનુ બની જશે. અને યજ્ઞ એટલે સમર્પણ. યજ્ઞ એટલે પોતાનું સમર્પણ, આત્મસમર્પણ, નિસ્વાર્થ ભાવના, હૃદયમાં લોકોનું હિત કેમ રહે, કેમ બીજાને ઉપયોગી થાવ, એનું નામ યજ્ઞ. અને આના કારણે તમારા માટે આ કામધેનુ એટલે શું? યજ્ઞની ભાવનાથી કરેલું કર્મ તમારા માટે શું બને છે? કામધેનુ. અને કામધેનુ એટલે શું? ઈચ્છિત ફળ તો આપે, એવું થયું ને, કામધેનુ ઈચ્છિત ફળ આપે તે. પણ જ્યારે યજ્ઞની ભાવનાથી કર્મ કરીએ છીએ ત્યારે કોઈ ઈચ્છા તો છે જ નહીં, એ તો નિસ્વાર્થ ભાવે કરે છે કે હું કેમ જગતને ઉપયોગી થાઉં, હું કેમ બીજાનું હિત સાધું. તો અહીંયા કામધેનુ એટલે શું? કામધેનુ ઈચ્છિત એ સવ એ યહ તુ ઇષ્ટકામ, ઇષ્ટ ઈચ્છિત, ઈચ્છિત વસ્તુને આપનારી કામધેનુ બધું. એટલે કે ઈચ્છિત એટલે શું કે તું જ્યારે યજ્ઞની ભાવના, ગઈકાલે વાત કરી છે હતી, યજ્ઞની ભાવનાથી જ્યારે તું કર્મ કરે છે ત્યારે તને કર્મનું સામર્થ્ય, ઉદારતા અને તારું જીવન ચલાવવા માટેનું, કારણ કે કર્મ કરીએ તેના માટે સામર્થ્ય જોઈએ, સંપત્તિ પણ જોઈએ. જે કંઈ પ્રકારની સામર્થ્ય, શારીરિક, લાગણીના સ્તરની સંપત્તિ, બુદ્ધિના સ્તરની સંપત્તિ અને જે વ્યવહારની સંપત્તિ, ધન, એ બધાની આવશ્યકતા પડે. આપણી પાસે જે પ્રકારનું સામર્થ્ય હોય એ પ્રકારે લોકોને ઉપયોગી થવાની ભાવના કરીશ તો તને ત્યારે તને મુશ્કેલી જીવનમાં પડશે નહીં, કારણ કે તારા માટે કામધેનુ બની રહેશે. અને પાછા એક બહુ મહત્ત્વનું એક સૂત્ર આપ્યું કે ભાઈ પરસ્પરમ ભાવયંતઃ શ્રેય પરમમાપ્સ્યત. 11મા શ્લોકમાં ભગવાને કહ્યું કે પરસ્પરમ એટલે પરસ્પર દેવો ભવ. આપણા રંગવદૂતજી મહારાજનું એક સૂત્ર છે, પરસ્પર દેવો ભવ. તમે એકબીજા માટે દેવ બનો. દેવ એટલે એકબીજાની કાળજી કરો, એકબીજાને આદર આપો. સાથે સાથે બીજાને આદર આપવામાં આપણે નોંધ કરવાની જરૂર છે કે પોતાનો અનાદર ન થાય. બીજાને આદર આપવામાં પોતાનો અનાદર ન થાય, પોતાનો તિરસ્કાર પણ ન થાય, અને બીજાને પણ આદર આપે. અને એટલે દેવાન ભાવયંતુ એનઃ, એટલે તમે સમર્પણની ભાવનાથી, યજ્ઞની ભાવનાથી કરો. કર્તવ્ય કર્મ છે, એ કર્તવ્ય કર્મ કરો. એને આપણે કહ્યું કે લોકોનું એમાં હિત છે, એને ધ્યાન રાખવું. થોડા સંવેદનશીલ બનો. દેવાન ભાવયતાને ન, દેવતાઓને માટે તમે સંવેદનશીલ બનો. અને એટલા માટે આપણને જ્યારે બાળક
ને યજ્ઞોપવિત આપવામાં આવે. બ્રાહ્મણના બાળકને લગભગ 8 વર્ષે, ક્ષત્રિયના 12. એટલે જ્યારે યજ્ઞોપવિત આપવામાં આવી હોય પછી એ બાળકને કહેવામાં આવે કે તું સૂર્યનારાયણ ઉગે એ પહેલાં તૈયાર થઈ જા, એને આવકાર. કેમ? કારણ કે એનો ઉપકાર આપણા જીવનમાં બહુ સ્પષ્ટ છે, એ જે આગળ કહેવાના જ છે. માટે તું એને આવકાર, એને વહેલો ઉઠી જઈ સ્નાન કરીને એમને અર્ઘ્ય આપ, આવકાર આપ, એમને આદર આપ. આ શું છે? સંવેદનશીલતા. એના માટે સ્વામીજી મારા દાખલા આપે કે એક વ્યક્તિ હતી, 20 વર્ષથી ભગવાનના દર્શન કરવા માટે ધ્યાન કરતી હતી. 20 વર્ષ વીતી ગયા અને જ્યારે ભગવાન દર્શન આપવા આવ્યા ત્યારે આંખ બંધ થઈ ગઈ. થાકી ગયો હશે, ઊંઘ આવી ગઈ. દર્શન તો જતા રહ્યા, ફરી પાછું દર્શન માટે ફરી વાર ધ્યાન વગેરે કરે છે. બીજા 20 વર્ષ કદાચ. પણ એની બદલે સામે જ છે, સવારના ભોરમાં એ કેવું સુંદર પોતે જ્યારે ઉગે છે ત્યારેનું પણ અદ્ભુત એમનું રૂપ છે, દ્રશ્ય છે, એમના દર્શન છે. તું બોધા વહેલો ઉઠીને તું જો કેટલું સુંદર એમનું અદ્ભુત રૂપ છે. તું એને જોઈશ તો તું આનંદમાં આવી જઈશ. અને જ્યારે અર્ઘ્ય આપીશ તો તારામાં એક સંવેદનશીલતા આવશે કે ભાઈ મારા ઉપર જે ઉપકાર કરે છે એને મારે એની ગણતરી લઈને એના માટે ઉપકાર કરવાની ભાવના, ઉપયોગી થવાની ભાવના, એની કદર કરવાની ભાવના હોય છે. કારણ કે આપણા સ્વામીજી હંમેશા કહે કે આપણી સંસ્કૃતિમાં કર્તવ્ય છે, ફરજ છે, હક નથી. હક નથી. તમે જો પશ્ચિમમાં હક છે, અમને શું હક? અમારા હક આપો. ફરજની વાતને હક આપો. જ્યારે અહીંયા ધીમે ધીમે આપણામાં આવતું જ છે. પણ કહેવાનું એ છે કે મારે શું આપવાનું, મારી ફરજ શું છે, અને એ શું છે? દેવાન ભાવયતાને ન તે દેવા ભાવયંતુ પરસ્પરમ ભાવે. એકબીજાનો આદર કરવાથી દેવતાને કહેવાની આવશ્યકતા જ નથી. બધા દેવતા, સૂર્ય, ચંદ્રમા, પૃથ્વી, જોયું, આકાશ, વાયુ, અગ્નિ, બધા જ દેવતા છે. અને દેવતાનો અર્થ સંકુચિત આ બધા દેવતાઓ પણ નહીં, ઋષિઓ, પિતૃઓ, પશુ પક્ષી એ પણ આપણને ઉપયોગી થાય છે. બધા જ પ્રાણીઓ કોઈક ને કોઈ રીતે આપણને ઉપયોગી થાય છે. વિચારે ત્યારે ખબર પડે. આપણે તે નોળીઓ શું કરે છે? એથી ઘણી વખત નીકળે, પણ એ પણ ઉપયોગી થાય છે. પ્રભુ એ પણ તમારા બીજા જે નુકસાન કરતા પ્રાણી હોય એનો ખોરાક બનાવીને તમને ભયમુક્ત રાખે છે. એ દરેક પ્રાણી, કીડી પણ બધા પોતે ઉપકારની ભાવના કરી રહ્યા છે. ત્યારે દેવતા બધા એ દેવતાની કદર કરશો તો દેવતા પણ થશે કે વાહ. કારણ કે કોઈ આપણી કદર કરે, આપણે જે કરીએ છીએ એની નોંધ લે તો આપણે ગમે છે, પ્રસન્નતા થાય છે. એ રીતે દેવતાઓને પ્રસન્નતા થશે અને તે તમને વધુ તમારું કલ્યાણ કરશે. આમ તમે આ રીતે યજ્ઞની ભાવનાથી કર્મ કરતાં કરતાં પરમ શ્રેયની પ્રાપ્તિ કરી શકશો. એટલી મોટી વાત કરી. અને પછી આગળ છે 12મો શ્લોક વાંચ્યો કે ઇષ્ટાન ભોગાની ઓ દેવાહા દાસ્યંતે યજ્ઞ ભાવિતા. એટલે દેવતાઓને યજ્ઞની ભાવનાથી આપણે કર્મ કરીએ, એને સમર્પણ કરીએ તો તમને એ દેવતા છે એ પ્રસન્ન થઈને દાસ્યંતે યજ્ઞ ભાવિતા ઇષ્ટાન ભોગાન, એટલે કે તમારી જીવનના ઈષ્ટ એટલે જે શ્રેષ્ઠ છે જીવનમાં એ તમને આપશે. એટલે આપણે તો દેવતા બધા આવી જા, એટલે બીજું કાંઈ નહીં. તો એક મનુષ્ય તરીકે આ સૂર્ય વગેરેની તો કદર કરીએ જ કરીએ, પણ સાથે સાથે જે બીજા મનુષ્ય છે જેની પાસે કશું છે નહીં, અને પહેલાંના વખતમાં તો આપણે આ રેસ્ટોરન્ટ કેવું કશું જ નહોતું. ત્યાં સ્વામીજી કહે ચા પણ વેચાતી નહીં. હમણાં જ કોકે કહ્યું, પરમાત્માનું કોઈ નામ આવ્યું કે કુંભ મેળામાં પહેલાં અન્ન વેચવામાં નહોતું આવતું, બધાની આ કદર કરવામાં આવે. એટલે ટૂંકમાં મારી પાસે છે તો
તો હું બીજાને આપું. અને તમે જુઓ કે કોઈ વસ્તુની પ્રાપ્તિ થાય ત્યારે સુખ નથી થતું, પણ જ્યારે એ વસ્તુને મેળવવાથી તૃપ્તિ થાય ત્યારે જ આપણે સુખ મળે છે. જેમ કે મહારાજ શ્રી કહેતા હતા કે બહુ ચાલવા, પહેલાંના સંતો બહુ ચાલતા હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ, અને ત્યાં કાલી કમલીવાળાની બધી ચક્કી હોય. ઋષિકેશમાં તો છે જ મોટું આશ્રમ, સ્વર્ગાશ્રમ ને બધું, પણ આગળ જાઓ એટલે ચટ્ટી હોય અને તમે કરછી એટલે ચિઠ્ઠી લખી આપે તો તમને ત્યાં ભિક્ષા મળે. કે અમે ત્યાં પહોંચ્યા તો કે તમે આપું શું કહે છે? એ લોકો ચિઠ્ઠી લખી આપે છે પણ અન્ન નથી હજી પહોંચ્યું અહીંયા, પણ કહે છે થોડીક મકાઈ પડી છે, એને દળી લોટ કરી નાખ્યો જૂન્યો, અને આજુબાજુમાંથી જંગલી અંજીર હતા એને ઉકાળી એમાં મીઠું જ નાખ્યું, બીજું કશું જ નહીં. પણ કે જ્યારે અમે ખાધું ને ત્યારે એનો જે સ્વાદ અને તૃપ્તિ થઈ, કારણ કે ભૂખ એવી લાગી હતી અને જે તૃપ્તિ થઈ એનો આનંદ છે. એટલે ટૂંકમાં કહેવાનું એ છે કે જે તૃપ્તિ થાય છે એ આનંદ આપનારું છે. એટલે ઇષ્ટાન ભોગાન હિ વો દેવાહા દાસ્યંતે યજ્ઞ ભાવિતાહા. એટલે ટૂંકમાં આપણે જે આનંદ મળે છે, સુખ મળે છે, એને તૃપ્તિનું છે. અને તૃપ્તિ, સંતોષ, જો એ ભાવે આપણે કર્મ કરીશું તો હંમેશા ઇષ્ટભોગની પ્રાપ્તિ છે. ઇષ્ટાન ભોગાન એટલે જ્યાં તમને જીવનમાં તૃપ્તિ પ્રાપ્ત થશે. ઇષ્ટભોગ એટલે જીવનમાં સુખ મળશે. સુખ કેવું? તૃપ્તિનું સુખ, સંતોષ મળશે. અને એટલા માટે આપણે કહે છે કે હંમેશા બીજાના ખ્યાલમાં રાખીને આપવું. એક મહાત્માની વાત છે. આમ તો લશ્કરમાં કે ગામડામાં રહેતા હતા અને નિવૃત્ત થયા, પણ પછી પણ એ હંમેશા કોઈ આવે ને જમાડે, ગામડામાંથી નીકળે જમાડે. એક વખત એવું થયું કે આમ આપતા નિવૃત્તિની જે રકમ ભેગી થઈ તો બધી નીકળી ગઈ. અને એક વખત કોઈ આવ્યું તો કે મેં ભૂખ લાગી તો જે કંઈ થોડું પડ્યું હતું એમાં લાકડાઈ નહોતા તો પોતાનો ખાટલાનો પાયો પણ કાપી અને વાસણ વેચીને પણ એને અનાજ લાવી અને જમાડ્યું. તો કે કેમ? તો કે ભાઈ બીજાને ખવડાવવામાં જે આનંદ આવે છે ને એનો આનંદની કોઈ વર્ણન નથી. કારણ કે મારામાં એક આત્મગૌરવ જન્મે છે કે હું ભૂખ્યો રહ્યો, મેં મારી વસ્તુને જતી કરી અને મેં કોઈકને આપ્યું. એક આત્મગૌરવ જન્મે છે. પણ અહીંયા કહે છે તે દત્તાન અપ્રદાયેભ્ય યો ભૂંક્તે સ્તેન એવ સહ. પણ જે આટલા બધા દેવતાઓના, બધા મનુષ્યના ઉપકાર થઈ રહ્યા છે એ ઉપકારને મારતો નથી, એ લોકોને પાછું આપતો નથી. તમે જો મોટે ભાગે એને ચોર કહેવામાં આવે છે, એને ચોર કહેવામાં આવે છે. ખેંચવું પડે છે. ચોર એટલે શું? આપણે વિચારીએ કે જે કોઈકની સંપત્તિ હડપી લે, પોતે મહેનત કર્યા વગર બીજાની સંપત્તિ હડપી લે એને કહેવામાં આવે ચોર. અને તમે જો મોટે ભાગે લોકોને એવું છે કે હું ચોરી કરું, હું બેઈમાની કરું તો ચાલે, પણ બીજા લોકોએ મારી સાથે બેઈમાની કે ચોરી કરવી જોઈએ નહીં. પણ જો બધા આવું વિચારે, બધા એમ હું ચોરી કરું બેઈમાની, તો સમાજ કેવો બને? એ જ બને. પણ તમે પહેલાંના વખતમાં જુઓ કે લોકો ગમે તે કરે પણ હું કોઈનું ખોટું નહીં લઉં, મારાથી કોઈની વસ્તુ ન લેવાય, હું બેઈમાની નહીં કરું, તો સમાજ એ જ હતો પહેલાં. લોકોને કેમ જમાડવું, કેમ એના આંગણે આવેલું કોઈ પણ વ્યક્તિ હોય તેને ભૂખ્યો ન જવા દેવો વગેરે. પણ એના એટલે આ બધી જ આપણા કર્તવ્યમાં આવી જાય કે સામાન્ય રીતે ગૃહસ્થાશ્રમમાં હોય તો એને બધાનું ધ્યાન રાખવાનું આવે છે, કારણ કે એ જ કમાય છે મોટે ભાગે. એટલે આંધળા, દૂલા, લગ્ન કીધું ને ગઈકાલે પેલું ખેડ બધાની કાઢી વસ્તુ. એટલે સુધી મહારાજ કે કોઈ વ્યક્તિ પોતે કશું જ કરતી નથી, હિમાલયમાં કોઈ બેસીને પણ ભજન કરતી હોય તો એને પણ આપણે અન્ન આપવું જોઈએ, એને
ખાવા મળ્યું કે નહીં એવી કદર કરવી જોઈએ. તો એનાથી મને શું મળશે? તો કે છે એનાથી પરમાત્મા તારું ઇષ્ટાન ભોગાન દાસ્યંતે, તારે જે સમયે જે જોતું હશે આપશે. કારણ કે એ મહાત્માનો સંકલ્પ જ મોટો થઈ જાય છે. ભલે કંઈ કરતા નથી, એ જંગલમાં બેઠા બેઠા હરિભજન જ કરે છે, પણ એના સંકલ્પમાં પણ શક્તિ હોય છે. અને એ સંકલ્પ તારા માટે સુખદાયી બનશે. એના માટે બીજી વાત કહીએ, મહારાજ શ્રીની જ છે પોતાના જીવનની પ્રસંગ કે એ સ્વર્ગાશ્રમથી ચાલીને બ્રહ્મપુરી કે જ્યાં સ્વામી રામતીર્થ તપસ્યા કરતા હતા. બસ એવું તપસ્યા કરવાનું મન થયું. અમે લોકો એક વખત એવી રીતે નીકળી પડ્યા હતા. જોકે અમે તો આશ્રમમાંથી કર્ડ રાઈસ ને એવું દઈને નીકળ્યા હતા, પણ 5 કિલોમીટર બધું ચાલીને લઈને ચાલવું સ્વામીજીને બધા ઘણા બધા અનુભવો સરસ થયા હતા. પણ કહેવાનું શું છે કે એવી રીતે આ મહારાજ શ્રી ગયા ખરા જોબ કર્યું, ભજન કરે, કીર્તન, ભગવાનનું નામ સ્મરણ, ધ્યાન વગેરે કરતાં કરતાં 10-11 વાગ્યા. પછી તો પેટમાં ભૂખ લાગવા માંડી. એમ થાય કે કોણ આવશે અને જમાડશે. 12 વાગ્યા, કોઈ આજુબાજુ દેખાતા નહોતા. તો ચાલો કંઈક ભૂખ તો લાગી છે, આ પેટને એક તો અન્ન આપવું પડશે. એટલે પાછા જવાનો વિચાર કરતા ત્યાં એક સાધુ મળ્યા. ક્યાં જાય છે? કે આવી તો બહુ ભૂખ લાગી છે, એટલે હું તો જઉં છું પાછો. તો નહીં, ચાલો આગળ ગરુડ ચટ્ટી પર. એવું આમ કડક સંકલ્પથી મોટા અવાજે કહ્યું તો મહારાજ કે ચાલો આપણે જઈએ. એમની સાથે ચાલવા માંડ્યા. પછી ચાલીને થોડીક આગળ ગયા છે, ત્યાં પાછળથી કોઈનો અવાજ આવે કે મહાત્માઓ રોકાઓ, 1 મિનિટ રોકાઈ જાઓ. એટલે લોકો ઉભા રહ્યા કે આપ અમારે ત્યાં અન્ન ભિક્ષા લેવા માટે આવો. તો કે મારે એકાદશી છે, તો કે ફરાળ જ કર્યું છે, અમે કોઈને બોલાવ્યા હતા, એ લોકો આવ્યા નથી. તો મારા ગુરુજી કહે છે, એ પૂજારીજી કે જાઓ ઓલા બે જાય છે એને બોલાવો. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે એવું માની કે એ લોકો અમને શું ઉપયોગી થવાના હતા, કઈ રૂપે ક્યારે એ સંકલ્પ કામ કરી જાય છે એ ખબર પડતી નથી. એટલે ઇષ્ટાન ભોગાન એટલે તારી જીવનમાં કઈ રીતે જરૂર પડશે એ ભગવાન આવીને આપી જશે. ઘણા લોકોના આવા અનુભવ હોય છે કે આખી બીજા મહાત્માનો પણ આવો અનુભવ છે કે આખો દિવસ ચાલે, કંઈ ખાવાનું મળે નહીં. કારણ કે હજી રાત્રે કોઈ રેલવે સ્ટેશનના પેલા ઓલામાં રોકાયા હશે. રાત્રે 12-1 વાગે કોઈ યુવાન આવ્યો અને એમના માટે ખાવાનું લઈને આવ્યું. અને કહે છે તમે ક્યાં રહો? તો કે અહીંયા નજીકમાં જ રહું છું. મને તો પેલા કોઈ હોય તો ખવડાવી આવું. સવારે જાગે જોયું તો કોઈ હતું જ નહીં. એટલે ભગવાન પણ આવે, કોઈ સંતો આવે. એટલે આ કોના માટે છે કે જેના જીવનમાં યજ્ઞની ભાવના છે, જેને લોકો માટે કદર છે, આદર છે. એટલે પોતાની પાસે જે કાંઈ છે એ બીજાને આપવા માટે એ ઉત્સુક છે, તૈયાર છે. તો એને કહે છે કે એ ઇષ્ટાન ભોગાન દાસ્યંતિ. પણ જે આપતો નથી કેવો છે? ચોર છે. ચોર એટલે કેવો ચોર છે? કારણ કે ચોર એટલે કે જે બીજાને આપતો નથી, એટલે કે સ્વાર્થની ભાવના છે, એનામાં સંકુચિતાની ભાવના છે. અને આપણું બધાનું ખરેખર અંતઃકરણ કેવું છે? નિસ્વાર્થ છે, પરોપકાર છે, ઉદારતા છે, દરેકમાં કરુણા છે. આ બધાના હૃદયમાં છે. અને કરુણા, ઉદારતા એ જ આપણને પ્રસન્નતા, સુખ આપે છે. પણ જ્યારે આપણે કોઈને આપતા નથી, સ્વાર્થી બની જઈએ છીએ, સંકુચિત બની જઈએ છીએ, ત્યારે શું કરીએ છીએ? આપણી જે આંતરિક સંપત્તિ છે કઈ ઉદારતાની, નિસ્વાર્થતાની, એ સંપત્તિને આપણે પ્રાપ્ત થતી નથી. અને જ્યાં સ્વાર્થ છે, સંકુચિતતા છે, ત્યાં ક્યારેય શાંતિ હોઈ શકે જ નહીં. એમાં ટ્રેસ જ આવવાનો, દબાણ આવવાનું જ. કારણ કે હું કોઈને આપી દઈશ તો મારું શું થશે? અંદરથી એક જાતનું દબાણ માણસ અનુભવવાનો છે. એટલે શું થયું? અહીંયા સ્વામીજી કહે કે ચોર એટલે આધ્યાત્મિક ચોર, જે પોતાની સંપત્તિને ચોરી લે છે. ખ્યાલ આવે છે? બીજાની સંપત્તિની નહીં, પોતાની જે આંતરિક સંપત્તિ છે, નિસ્વાર્થતા, પ્રસન્નતા, ઉદારતા, એ બધી તો એણે સંકુચિત ભાવનાથી બધીને એના પર કહેવાય ને વાદળ લાવી દીધું. જેમ સૂર્યપ્રકાશ જ રહ્યો છે, પણ
પાદરને લીધે ઢંકાઈ જાય, એમાં આ પ્રકારની મનોવૃત્તિના લીધે પોતાની સંપત્તિથી પોતે વંચિત રહે છે, કેટલું મોટું નુકસાન કરે છે. અને પરમ પુરુષાર્થી તો વંચિત રહે છે. ને એટલા માટે અહીંયા કહે છે કે યો ભૂંક્તે તેન એવ સહ, જે આ પ્રકારે બીજાને આપ્યા વગર પોતાના જ માટે જે કંઈ મળ્યું છે એ વાપરે છે, એ તો ચોર છે. હવે આગળ કહે છે 13મા શ્લોકમાં કે યજ્ઞની ભાવના માણસને શું આપે છે, એ 13મા શ્લોકમાં કહે છે. 13મો શ્લોક. યજ્ઞશિષ્ટાશિનઃ સંતઃ શિષ્ટાશિનઃ સંતઃ મુચ્યન્તે સર્વકિલ્બિષૈઃ ભુञ्जते ते त्वगं पापाः भुञ्जते ते त्वगं पापाः ये पचन्त्यात्मकारणात् ये पचन्त्यात्मकारणात्. યજ્ઞ શિષ્ટ અસિન સંતઃ, જે યજ્ઞની ભાવનાથી જે કંઈ અર્પણ કરે છે, પછી શિષ્ટ જે બાકી રહેલું છે એને ભોગવે છે, અસીને ખાય છે, ભોગવે છે. સંત કેમ છે સંત એટલે બને છે. યજ્ઞમાં શેષ અન્ન ભોગવનાર બને શું છે, મુચ્યંતે સર્વ કિલ્બિષૈઃ. સંત એટલે બને છે તો કરે છે, તો એનાથી મુચ્યંતે સર્વ કિલ્બિષૈઃ, મુચ્યંતે મુક્ત થાય છે બધા જ પ્રકારના પાપથી. ભુञ्जते તુ અભમ પાપાઃ, પણ ભુञ्जते આરોગ્ય છે, તું એટલે પરંતુ, અભમ પાપાઃ, અભમ એટલે પણ પાપ, અને પાપાઃ એટલે પાપીઓ. ખ્યાલ આવ્યો? પાપાઃ એટલે બહુવચન છે, પાપીઓ. એ અભમ એટલે પાપીઓ પાપને જ ખાય છે. એ પચંતી આત્મકારણાત, જે પોતાના માટે જ રાંધે છે, બીજા કોઈની કદર કરતો નથી, એ તો પાપને ખાય છે. પણ જે યજ્ઞની ભાવનાથી આપ્યા પછી જે કંઈ વધે છે એ જ્યારે ખાય છે ત્યારે એના બધા જ પાપો દૂર થાય છે. મુચ્યતે સર્વ કિલ્બિષૈઃ. કેમ પાપની વાત કરે છે એ આપણે જોઈશું, પણ પહેલાં તો એ કહે છે કે પોતે આ શું છે, યજ્ઞની ભાવના એ શું છે, આત્મ ઉન્નતિ, પોતાની ઉન્નતિ કેમ કરવી, મનુષ્ય જન્મમાં ઉન્નતિ સફળતા કેવી રીતે પ્રાપ્ત કરવી. આપણે સફળતા એટલે શું, મને વસ્તુ પ્રાપ્ત થઈ, મને ધન પ્રાપ્ત થયું, મને સત્તા પ્રાપ્ત થઈ, એને આપણે સફળતા કહીએ છીએ. એને આપણે એમ થાય છે મેં ઉન્નતિ કરવી બરાબર છે, પણ એ બધું કર્યા પછી પણ હું મોટો સત્તાધારી બની ગયો, પણ મને સુખ છે, શાંતિ છે નથી હોતી, એવું નથી હોતું, પણ મોટે ભાગે એ આપણને શાંતિ નથી આપતું, સુખ નથી આપતું. ગમે તેટલી આગળ ઉપર પહોંચી ગયા હોઈએ, પણ સારી ડિગ્રી પ્રાપ્ત કરી, બધું કર્યું, પણ એ પછી મને સંતોષ છે, મારા જીવનમાં શાંતિ છે, તો કે ક્યારે હોય શાંતિ કે સંતોષ, ઉન્નતિ આને જ કહેવાય કે જ્યારે મનમાં શાંતિ હોય, સંતોષ હોય. અને ક્યારે બને કે જ્યારે યજ્ઞ શિષ્ટ અસિનઃ, એટલે પોતે જે કંઈ પ્રાપ્ત કરે છે જીવનમાં એ બીજાને આપીને, બીજાની કદર કરીને, બીજાનું કેમ હિત સંધાય, એ પછી જે કાંઈ બચે છે એ પોતાના આજીવિકા માટે, પોતાના લોકો માટે,
વાપરે છે એ તો બધા જ પ્રકારના પાપમાંથી મુક્ત થાય છે. જેમ તમે જો ઘણી કંપની એવી હોય છે, મોટી કંપનીઓ હોય, મોટો એ લોકો જ્યારે નફો કરે ને સામાન્ય રીતે તો પહેલાં જેણે પૈસા રોક્યા છે એ બધાને યોગ્ય વળતર આપે, એને નફો આપે, પછી જે બચે એ પોતાના માટે વાપરે. પણ જે લોકો એવું નથી કરતા તો તમે જોજો થોડાક સમયમાં એ લોકોને બહુ જ મોટું નુકસાન થતું હોય છે. હકીકત છે. કેટલી બધી વખત આપણે વાંચ્યું હશે કે શેર બજારમાં કરોડ રૂપિયા કમાયો ને એકદમ કરોડપતિમાંથી રોડપતિ બની જાય, કારણ કે એણે જે પ્રાપ્ત કર્યું છે એ બીજાને આપ્યા વગર. આપણે એક વાર્તા કહેતા મહાત્મા કે એક શેઠ હતા, ખૂબ પૈસાદાર, સંપત્તિ તો એટલી બધી, અને પાછા શેઠ પણ ધાર્મિક. ધાર્મિક એટલે કોઈના હાથે, બીજાના હાથે બનાવેલું જમે નહીં, બહુ જ મર્યાદા રાખીને જીવન જીવતા હતા. પણ એના છોકરાઓ જોયા તો કોઈક કોઈ ઘરે ખાય જ નહીં, મોટે ભાગે બહાર હોટેલમાં ખાવાનું, પરસ્ત્રી ગમન, જુગાર, દારૂ, આખું વ્યક્તિ એવી બની ગઈ. કેમ બન્યું? કારણ કે એણે પૈસા તો ભેગા કર્યા, ધર્મનું પાલન કરતા, મર્યાદાનું પાલન કરતા, કોઈના હાથનું જમતા નહીં, કોઈના ઘરે પણ નહોતા જમતા, એ બધું બરાબર, પણ પોતે જે સંપત્તિ પ્રાપ્ત કરી એનો ક્યારેય એને સદુપયોગ કર્યો નહીં, કોઈને બીજાને આપ્યો નહીં, એટલે પછી આવું થવાનું. એટલે ટૂંકમાં તમે જે કંઈ પ્રાપ્ત કર્યું છે બીજાનો પણ એમાં ભાગ પાડીને, જ્યારે માણસ એ પ્રકારે જીવન જીવે છે ત્યારે એ બધા જ પ્રકારના પાપમાંથી મુક્ત થાય છે. બીજી વાત તો બહુ પહેલાં જનકલ્યાણમાંની વાત છે ને કે એક ખેડૂત હતો. ગઈકાલે વાત કરીએ ને, ખેડૂત પોતાનું અન્ન આવે એટલે પેલું જે ઢગલો અન્નો થાય એ બધાના ભાગલા પાડે કે આ મંદિરમાં જશે, આ વિધવા બહેનો ગામમાં છે એને જાય, અને જાય, અને પછી બધે એ પોતાના જીવન માટે વેચી દે, બધેમાંથી વેચીને પૈસા તો જરૂર પડે, બધું એ કરતા. અને એક વખત કે છે બરોબર અન્ન વાવણી કરી લીધી, આપણે વાવણી નહીં તો આપણે શું બધું અન્ન લઈ લીધું ખળામાં અન્ન આવી ગયું છે પાકાઈને, અને અચાનક વાદળ ઘેરાયા. બધા તો ચિંતા પડી ગઈ, કોઈ શું થશે? પણ એને તો કંઈ ચિંતા નહીં કે ઠાકોર ધણી, એ લોકો ઠાકોર ધણી એવું માને, ભગવાનને માને. પોતાની ઉપરની જે પછેડી ઓઢેલી હતી એ એને મૂકી દીધી, એટલે ભગવાન તમે ધ્યાન રાખજો. અને કહેવાય છે, હવે તો કેટલાય પ્રસંગો જોયા છે, જલારામ બાપુ પોતે પૂર્વજન્મની કે હમણાં વાત વાંચી તો કેવી રીતે જલારામ બાપુ થયા વગેરે. તો આવું ઘણી વખત બને કે એટલી પછેડી નાખી અને વરસાદની અનાજ ઉપર વરસાદ જ ન થયો. આપણે કેવી રીતે બને? આપણી બુદ્ધિ ત્યાં કામ કરતી નથી. પણ હકીકત છે, આપણે જોઈ પણ શકીએ છીએ. એ શું બતાવે છે કે કારણ કે એના જે કંઈ જીવન વરસાદ આવે એક અવરોધ જ હતો, એવા કોઈ પણ અવરોધ કે દુઃખ એના જીવનમાં આવતું નથી. અને એટલા માટે અહીંયા કહે છે મુચ્યંતે સર્વ કિલ્બિષે. કિલ્બિષે કેમ કીધું? કારણ કે આપણે કંઈ પણ કર્મ કરીએ છીએ, આપણે કામ કરીએ ત્યારે કંઈક ને કંઈક પાપ થતું હોય છે, આપણને કોઈકને આપણે નુકસાન કરતા હોય છે, એનું કદાચ જીવન પણ લઈ લેતા હોય છે. કયા? તો અહીંયા કહે છે કંડની, પેશણી, ચુલ્લી, ઉત્કુંભી, માર્જની. પેલી બહેનોના સંદર્ભમાં અહીંયા વાત કરે છે. એક કચરો વાળતી હોય ત્યારે કોઈ જીવો ખબર ન હોય અને કીડીઓને બધા મરી પણ જતા હોય. પછી તમે જાળા પાડો ત્યારે આપણે ખરેખર એમ થાય જાળા પાડીએ છીએ, પણ બધા એમની જગ્યા છે, જાળું બનાવનાર છે એને તો તમે એનું ઘર તો ભાંગી નાખ્યું. એટલે તમે કરવું જ પડે, કારણ કે તમે ઘરમાં રહો છો એ જાળા પાડવાના જ. વાળો ત્યારે પણ થાય, ખાંડો ત્યારે પણ, ચૂલો સળગાવીએ તો પણ થાય. ભાઈ અમે ચૂલો નથી કરતા, ગેસ કરીશ તોય થાય. પણ
આ બધાને કારણે ખાંડવું, ચૂલો સળગાવવો, પછી આપણે કચરા પોતા કરીએ, કંઈ પણ કરીએ, રસોડું કરીએ, બધામાં કંઈક ને કંઈક જીવોને આપણે નુકસાન પહોંચાડે છે. બધું છે પાપ. અને એના માટે આપણા શાસ્ત્રમાં યજ્ઞ કરવાના કીધા છે. બ્રહ્મયજ્ઞ, પિતૃયજ્ઞ, દેવયજ્ઞ, નૃયજ્ઞ અને ભૂતયજ્ઞ. આ બધા પ્રકારના પાપમાંથી મુક્ત થવા માટે યજ્ઞ શિષ્ટ હશે ન. હા, એટલે તને જે મળ્યું છે એ બધાનો ભાગ આપ. પહેલાં તો કે ભૂતયજ્ઞ એટલે કીડિયારું પૂરો. આમ આપણને એમ કે ભાઈ તમે આજે કીડિયારું પૂછો ને તમને આટલું પુણ્ય મળશે, તો આપણે કરવાના કે આજે મૌની અમાસ છે, તમારે કીડિયારું પીપળે જઈને પૂરો એટલે તમને મળશે. પણ એ તો બરાબર છે, પીપળે વાત નીકળી એટલે મને હંમેશા થાય કે લોકો પીપળાને એટલું બધું પાણી પીવડાવે, બધા જઈને પાણી અર્પણ કરે, બીજા વૃક્ષને ન મળે, પણ એટલું બધું પાણી મળે. શું થતું હશે મને ખબર નથી પડતી કે આવશ્યકતાથી વધારે પાણી જાય તો શું થતું હશે. પણ એની વે આપણે વાત કરતા હતા ભૂતયજ્ઞ એટલે પ્રાણીના જીવજંતુઓ, કીડીઓ છે, બધાને કીડિયારું પૂરું. કોઈને આપણી ગાય છે તો એને ઘાસ આપવું કે રોટલીથી તો ખબર નહીં એને કેટલું પૂરું થતું હશે. ઘણી વખત કોઈ કે આપણે રોટલી આપતા હશું તે આપણો જે મુખવાસ લઈને એનું ગાય માટે તો રોટલી થતી હશે. એટલે ઘાસ, કૂતરાને જે કે રોટલી વગેરે. ચાલો એ વાત નથી કરી, કારણ કે અત્યારે એ બધું મનમાં આવે. કૂતરાએ આપણે બગાડી નાખ્યા, ચકલાઓને બગાડી નાખ્યું બધા. ચકલાઓને કોઈ દિવસ આપણે ગાંઠિયા ન અપાય, મોટે ભાગે ગાંઠિયા આવી જાય છે, કારણ કે એ સિવાય ખાતા નથી. તમે ચોખા મૂકી રાખ્યા હોય તો 2 દિવસ સુધી ત્યાં ચોખા પડ્યા રહ્યા હોય, એને બધાને આપણે બગાડીએ છીએ. પણ એની વે એ વાત જવા દઈએ છીએ. એટલે ભૂતયજ્ઞ, પછી બ્રહ્મયજ્ઞ. જે કંઈ આપણે આ શાસ્ત્રનું જ્ઞાન મળે છે એ જ્ઞાનને દોહરાવવું અને બીજાને આ જ્ઞાન માટે પ્રેરિત કરવા, એને આપી શકાય તો એને આ જ્ઞાન આપવું, એ પણ એક આપણું રૂપ છે. આપણે જે કંઈ જ્ઞાન મળ્યું છે એ કેવું છે ઋષિનું, એટલે બ્રહ્મયજ્ઞ એને કહે છે. એ રીતે આપણે આ પૃથ્વી પર આવ્યા. આપણે ગઈકાલે જ વાત કરી હતી કે મનુષ્ય જન્મ એટલો સરળ નથી. આજે વૈજ્ઞાનિકો, ડૉક્ટરો પણ કહે છે કે બાળકનો જન્મ એટલો સરળ નથી. કેટલા બધા શુક્રાણુને બધાને વાત કરતા હોય તો એ વખતે કોણ છે? પિતૃઓના લીધે આપણે આવ્યા છીએ. પિતૃયજ્ઞ, પિતૃઓને યાદ કરવા અને આ સંસ્કાર આપણા બાળકોમાં પણ આપવા. કારણ કે ધીમે ધીમે પિતૃયજ્ઞ એટલે શ્રાદ્ધ કર્મ કરવું લોકો ભૂલતા જાય છે. પિતૃયજ્ઞ એ પણ આ પાપને ટાળવા માટે આપણે જે કંઈ દિવસ દરમિયાન કાર્ય કરીએ છીએ એમાં થતા પાપમાંથી મુક્ત થવા માટે આ 5 પ્રકારના યજ્ઞની વાત કરી. ભૂતયજ્ઞ, બ્રહ્મયજ્ઞ, પિતૃયજ્ઞ, પછી છે દેવયજ્ઞ. દેવતાઓને યાદ કર્યા, એમની કદર કરવી, સૂર્યનારાયણ અર્ઘ્ય આપીએ, વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક આપણે યજ્ઞ કરીએ. એ પણ બહુ મોટું છે. આપણે યજ્ઞ શું ગાયત્રી યજ્ઞ કરતા હોય, કોઈ હોમ કરીએ અને દેવતાનો ઉદ્દેશ્ય જે આહુતિ આપી છે એ આહુતિ એમને સૂક્ષ્મ રૂપે મળે છે ને એને પણ એનું ભોજન છે એટલે એ પણ થવું જોઈએ. અને પછી એક બાકી રહ્યો કયો યજ્ઞ? બ્રહ્મયજ્ઞ, ભૂતયજ્ઞ, પિતૃયજ્ઞ, દેવયજ્ઞ અને પછી નૃયજ્ઞ, અતિથિ. બીજા લોકો જે સામાન્ય છે, જે પોતે પૈસા કમાઈ શકતા નથી અથવા તો એમની પાસે નથી કોઈ કારણસર, તો એમની કદર કરવી. અને આપણે જોતા જ ઘણા થતા હોય છે અત્યારે, કોઈ અનાજ આપવું, ઠંડી હોય તો એમને ગરમ કપડાં આપવા વગેરે વગેરે, એને કહેવામાં છે નૃયજ્ઞ. જેના લીધે એ બધા જ પાપમાંથી મુક્ત થાય છે. અને આમ યજ્ઞશિષ્ટા સિન સંત, યજ્ઞની ભાવનાથી કરેલું કર્મ પછી પોતાના માટે જે વાપરે છે એ બધા જ પ્રકારના પાપમાંથી, બધા જ પ્રકારના અવરોધમાંથી એ મુક્ત થઈ જાય છે. અને જ્યારે આપણે ખાંડવાનું ને દળવાનું ને આપણે કચરો વાળી ત્યારે બધા
જીવોનું નુકસાન કરે છે, એમને મારી નખાય, પણ એ સિવાય પણ આપણે ઘણું પાપ કરતા છીએ. એ સિવાય પણ આપણે ઘણું બીજું ખોટું કર્મ કરતા હોઈએ છીએ, જેને આપણે પાપ કર્મ કહીએ. જેમ કે વાહન ચલાવતા હોય ત્યારે ટ્રાફિકના નિયમને ન અનુસરીને વચ્ચેથી જ નીકળી જવું, સર્કલમાંથી ફરવાની કોણ ચિંતા કરે. પણ હવે તો લોકોને સરકાર ધરાર કરાવડાવે છે, એ તરત મેમો મળે. એને ટૂંકમાં ગમે ત્યાં કચરો નાખી દે. આ બધું શા માટે કહેવામાં આવે છે? કારણ કે મનુષ્યને જ કહેવામાં આવે છે, બીજા કંઈ કહેવામાં આવતું નથી. કારણ કે મનુષ્ય સ્વતંત્ર છે કરવા માટે, અને એટલા માટે ખોટું ચક્રને ખોટું કરી શકે માટે એને કહેવામાં આવે છે કે તું યજ્ઞની ભાવનાથી કર્મ કર. જે પછી તારી પાસે જે બચે એનો તું ઉપયોગ કર. અને બીજા પ્રાણીઓમાં તો યજ્ઞની ભાવના છે, સમર્પણની ભાવના છે, દેવતાઓ પણ સમર્પણ કરી રહ્યા છે. એક મનુષ્ય સંકુચિત ભાવના, સ્વાર્થની ભાવના લાવે માટે એને કહેવામાં આવે છે. એ આગળ કહે છે ટૂંકમાં જે અત્યારે સામાન્ય રીતે તું તારું કરે હું મારું કરું, એ જે સંકુચિતતા છે એમાંથી બહાર આવીએ. અને આ એક બીજી પણ વસ્તુ નોંધ લેવા જેવી છે કે આપણે સ્કૂલમાં છોકરાને ભણવા મોકલીએ છીએ, ત્યાં કેવી રીતે પૈસા કમાવા, કેવી રીતે પૈસા વાપરવા, લોકોનું કલ્યાણ કરવું, પરોપકારની ભાવના હોવી, ઉદારતાની ભાવના હોવી, બીજાને આપવું, એવું નથી હોતું. તમે જોજો, એ વસ્તુ આપણે ભગવદ્ ગીતા સમજાવે છે, અને એ વસ્તુ જ આપણે લોકો સુધી, બાળકો સુધી પણ પહોંચાડવી જોઈએ. આપણી સંસ્કૃતિનું જતન કરવું, એનું નામ પણ બ્રહ્મયજ્ઞ છે. હવે આગળ 14મા શ્લોકમાં કહે છે હવે કે છે ઇતશ્ચ અધિકૃતેન કર્મ કર્તવ્ય જગત ચક્ર પ્રવૃત્તિ હેતુ હિ કર્મહમ. એટલે કે આ બીજા કારણથી પણ માણસે કર્મ એટલે કર્તવ્ય કર્મ કરવું જોઈએ, કારણ કે આ જગત ચક્રને ચલાવવા માટે એ કારણરૂપ છે. કેવી રીતે? હવે 14મા શ્લોકમાં કહે છે અન્નાદ ભવન્તિ ભૂતાની પર્જન્યાદ અન્ન સંભવઃ યજ્ઞાદ ભવતિ પર્જન્યઃ યજ્ઞ કર્મ સમુદ્ભવઃ ભગવાન કહે છે. પછીનું પણ છે સાથે લઈને ચાલો 15મું પણ સાથે લઈને કર્મ બ્રહ્મોદ્ભવં વિદ્ધિ બ્રહ્માક્ષર સમુદ્ભવં તસ્માत् સર્વગતં બ્રહ્મ નિત્યં યજ્ઞે પ્રતિષ્ઠિતં. એટલે કે છે જગત ચક્ર કેવી રીતે ચાલી રહ્યું છે એ તું સમજ, અને તારો પણ આમાં કંઈક ફાળો છે. આ જગત ચક્રમાં તું પણ એક નાનકડું ચક્ર છે. તું તારી જાતને સમજ, અને એ પ્રકારે તારું પણ ફાળો નોંધાવ. અને એના માટે અહીંયા કહે છે કે અન્નાદ, આખા જગત ચક્ર કેવી રીતે ચાલે છે? અન્નાદ ભવન્તિ ભૂતાની, અન્નમાંથી પ્રાણીઓનો જન્મ થાય છે. પર્જન્યાદ અન્ન સંભવઃ, અન્ન ક્યાંથી પેદા થાય છે? કે વરસાદમાંથી. પણ વરસાદ ક્યાંથી આવે છે? તો યજ્ઞાદ ભવતિ પર્જન્યઃ, યજ્ઞની ભાવનાથી જે કરવામાં આવે છે એનાથી વરસાદ આવે છે. અને એ પર્જન્ય છે એ કર્મ ક્યાંથી આવ્યું? તો કે યજ્ઞ કર્મ સમુદ્ભવમ. યજ્ઞ છે એ કર્મમાંથી ઉદ્ભવે છે. એ વૃષ્ટિ યજ્ઞમાંથી ઉત્પન્ન થાય છે, અને એ કર્મમાંથી, યજ્ઞ છે કર્મ કરવાથી થાય છે યજ્ઞ, રાઈટ? કર્મ બ્રહ્મોદ્ભવ વિધિ, પણ આ યજ્ઞ કરવાનું કેવી રીતે કરવું? એ ક્યાંથી છે? બ્રહ્મ ઉદ્ભવમ, એ વેદમાંથી ઉત્પન્ન થયેલું છે. અને એ વેદ ક્યાંથી ઉત્પન્ન થયેલા છે? બ્રહ્મ
અક્ષર સમુદ્ભવમ. આ વેદ છે બ્રહ્મ એટલે વેદ અક્ષર સમુદ્ભવમ, અવિનાશી પરમાત્માથી ઉત્પન્ન થયેલા છે. માટે સર્વગતમ બ્રહ્મ નિત્ય યજ્ઞે પ્રતિષ્ઠિતમ. માટે પરમાત્મા જે સર્વગત છે, સર્વવ્યાપી છે બ્રહ્મ, એ નિત્ય એટલે હંમેશા યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે. માટે જો તારે પરમાત્માની આરાધના કરવી હોય તો શું કર? યજ્ઞની ભાવનાથી કર્મ કર, યજ્ઞ કર, એ સમર્પણની ભાવનાથી કર, બીજાના હિતને ખ્યાલમાં રાખણ કર. હું લેનાર નહીં પણ આપનાર બન, એનું નામ યજ્ઞ. બહુ બધા કસરત લેવાની ઈચ્છા થાય તે હોય છે, એને આપવાની ભાવના થાય. કોઈની પાસેથી લઈ લઈએ, ખેંચી લઈએ, અને કેમ એની પાસેથી બધું લઈ લઈએ? તો કે એવું નહીં, હું કેમ બીજાને ઉપયોગી થાઉં? બીજા પાસે લેવું નથી પણ મારે આપવું છે, એનું નામ યજ્ઞ. બહુ ઉત્તમ ભાવના છે. એટલું માણસના જીવનમાં બધામાં આવી જાય તો શું થાય? વિચાર કરો. ત્યાં તમે જોઈએ અન્નાદ ભવંતિ ભૂતાની. જ્યારે અન્ન છે એ પોતાનું સમર્પણ કરે. જે કંઈ અન્ન છે પોતાના માટે તો વાપરતો નથી. એ મનુષ્યને સમર્પણ કરે છે. મનુષ્ય એનો ઉપભોગ કરે છે, ખાય છે, એમાંથી વીર્ય અને બીજું કરે છે. અને એને પુરુષ સ્ત્રીના સંયોગથી પ્રાણી માત્રનો જન્મ થાય છે. અન્નાદ ભવંતિ ભૂતાની. પણ એ અન્ન છે એ બને છે કેવી રીતે? તો કે પર્જન્યાત, વરસાદથી. વરસાદ ક્યાંથી આવે છે? પર્જન્યાત અન્ન સંભવ. વરસાદ ક્યાંથી આવે છે? તો કે સૂર્યનારાયણ પણ પોતે સતત કામ કરે છે. જ્યારે ઉનાળો આવે ત્યારે સમુદ્રના પાણીને પણ બાષ્પીભવન કરી ઉપર લઈ જાય, વાદળ બંધાય, વાતાવરણ બદલાય અને વરસાદ આવે. પણ એ વરસાદ ક્યાં આવે છે? તમે જોજો, જ્યાં યજ્ઞની ભાવનાથી કર્મ થતું એ સ્થાન પર વરસાદ યોગ્ય સમયે યોગ્ય રીતે આવે છે. આ પણ નોંધ કરવા જેવી વાત છે કે વરસાદ તો આવે, પણ એ વરસાદ યોગ્ય સમયે યોગ્ય સ્થાને ક્યારે આવે? કે જ્યારે ત્યાંના રહેનારા લોકોમાં યજ્ઞની ભાવનાથી કર્મ થતું હોય ત્યાં. યજ્ઞાત ભવતિ પર્જન્ય. યજ્ઞથી પર્જન્ય વરસાદ આવે છે. અથવા તો બીજી રીતે કહીએ, આપણે યજ્ઞ એટલે સમર્પણની ભાવના, લોકોનો ઉપયોગ થવાની ભાવના. એ સિવાય પણ જે આપણે યજ્ઞ કુંડમાં અગ્નિને મંત્રોચ્ચાર દ્વારા પ્રગટાવીને પછી જે કંઈ આહુતિ દેવતાનો ઉદ્દેશ આપવામાં આવે છે, એનાથી પણ એક ઉત્તમ વાતાવરણ સર્જાય છે, જેના કારણે પણ વરસાદ આવે છે. અને બીજું પણ એક વસ્તુ અહીંયા નોંધ કરીએ, જો કોઈને યાદ હોય તો, વર્ષો પહેલાં ભોપાલમાં જ પછી ઓલું ઝેરી ગેસ ફાટ્યું હતું અને કેટલા બધા લોકોને નુકસાન થયું. પણ પછી એવું સર્વે કરવામાં આવ્યું કે જ્યાં દરરોજ યજ્ઞ કરવામાં આવતો હતો, જ્યાં દરરોજ યજ્ઞ કરવામાં આવતો હતો, એ લોકો એનાથી એ અસરથી મુક્ત રહેલા. અગ્નિહોત્ર કર્મ કે કંઈ પણ, એને ટૂંકમાં વેદમાં કહેલા યજ્ઞ પણ અસરકારક છે. પણ અહીંયા તો આપણે યજ્ઞનો વિશાળ અર્થ લઈએ છીએ કે જ્યાં બીજાને ઉપયોગી થવાની ભાવના, સમર્પણની ભાવના, ઉદારતાની ભાવના એ જ વરસાદને ખેંચી લાવે છે. વરસાદ તો વાદળ તો બંધાય છે, પણ એ વરસાદ યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ ત્યારે જ આવે છે કે જ્યાં સમર્પણની ભાવના હોય, ઉદારતાની ભાવના હોય. અને આમ પણ જો જ્યાં યજ્ઞ હોય ત્યાં વરસાદ એટલે સમૃદ્ધિ જ કહેવાય ને એક જાતની, કારણ કે એનાથી અન્ન થવાનું છે વગેરે. એ રીતે જો કુટુંબમાં પણ નાનપણથી જ બાળકને આ યજ્ઞની ભાવના, સમર્પણની ભાવના, બીજાને કેમ ઉપયોગી થવું, બીજાને કેમ મદદરૂપ થવું, પોતાની વસ્તુ જતી કરીને પણ બીજાને કેમ મદદ થવું, એવું થાય તો બાળકને પણ શીખવાડ્યો હોય. એ ક્યારે શીખ્યા? યદ્યત આચરતી શિષ્ટ. એટલે કુટુંબના બધા જ સભ્યો
વડીલ હોય તો પણ એ પોતાનું નહીં, પોતાના અહંકાર પછી હું વડીલ છું એટલે હું કોઈ થાય નહીં, એ પણ બીજાનું કાળજી કરે, બીજાને કેમ મળે પોતે પછી જમે. જો માનું સ્થાન કેમ જગતના કુટુંબમાં મહાન છે? કારણ કે માં બધાને જમાડીને પછી જમે છે. અથવા તો પોતાની બને મૂકી નથી દેતી. છોકરાને ભાવે ભલે ખાઈ લો, કુટુંબના બીજા સભ્યને ભાવે ખાઈ લો. ઘણી વખત ગૃહિણી માટે બચતું પણ નથી હોતું, પણ એને તે ગર્વ દેખાતું. કેમ? યજ્ઞ ભાવના, સંતોષ. તો એના જીવન પણ સંતોષ, પ્રસન્નતા, શાંતિ હોય જો ખરેખર આ સમજ હોય તો. આપણે એ વાત કરતા હતા કે ઘરના બધા સભ્યો જો આ યજ્ઞની ભાવનાથી બીજાને કેમ મળે, હું મારી ફરજ બજાવું, બધા પોતાની ફરજ બજાવે તો ત્યાં નંદનવન જ હોય, ત્યાં સ્વર્ગ જ હોય. કારણ કે અહીંયા તો આપણે શેની વાત કરીએ છીએ? યજ્ઞથી વરસાદ આવે અને વરસાદ હંમેશા સમૃદ્ધિ નંદનવન લાવે. પણ આ વરસાદ ક્યાંથી આવે છે? કે યજ્ઞ કરવાથી. યજ્ઞ કર્મ સંબંધ હોય, યજ્ઞ જે છે કર્મમાંથી ઉત્પન્ન થયેલું છે. પણ કર્મ કેવી રીતે કરવું? તો કે જે બ્રહ્મોદ્ભવમ પછીના 15મા શ્લોકમાં કહે છે કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ. આ કર્મ છે એ બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું છે એવું તું જાણ. પણ બ્રહ્મ એટલે શું કીધું? વેદ. કેમ વેદ કહ્યું? બ્રહ્મ એટલે તો પરમાત્મા થાય, સચ્ચિદાનંદ પરમાત્મા. તો તમે અર્થ વેદ કેમ કર્યો? તો એટલા માટે કે પછીનો શબ્દ શું છે? બ્રહ્મ અક્ષર સમદ્ભવમ. બ્રહ્મ એટલે વેદ, અક્ષર પરમાત્મામાંથી ઉત્પન્ન થયેલા છે. એટલા માટે આગળનો શબ્દનો અર્થ બ્રહ્મ એટલે બ્રાહ્મણ પણ કરાય, વેદ પણ કરાય, સચ્ચિદાનંદ પરમાત્મા પણ થાય, પણ અહીંયા વેદ કરો. અને વેદ એટલે શું? વેદ એટલે જાણવું. વેદ ક્યાંથી ઉત્પન્ન થયા? તો કહેવાય છે આપણે ભાગવતમાં જ જોઈએ છીએ. ભાગવતમાં બ્રહ્માજીએ જે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે એમના ચારેય મુખમાંથી 4 વેદનું પ્રાગટ્ય થયું. એટલે ટૂંકમાં વેદ છે એ પ્રાગટ્ય છે. વેદ એટલે જ્ઞાનમ. અને એ જ્ઞાન એ શું છે? ઉત્પન્ન થયેલું નથી, પણ એ પ્રાગટ્ય થયું છે. એટલે કે અનાવરણ થયું, જે હતું એને પ્રગટ કરે છે. એટલા માટે તમે જુઓ કે વૈજ્ઞાનિક હોય એ વૈજ્ઞાનિક પણ શોધ નથી કરતા જોવા જઈએ તો, પણ જે વસ્તુ ઢંકાઈ ગઈ હતી જ, જેમ કે ગુરુત્વાકર્ષણનો નિયમ. ન્યૂટને આ નિયમ શોધ્યો નહીં ત્યારે પણ આ નિયમ પ્રમાણે વસ્તુ કામ કરતી જ હતી. ઉપરથી વસ્તુ નીચે જે 32 સેકન્ડ પર એ જાવ એનો નિયમ છે એ પ્રમાણે પડતી જ હતી. પણ ન્યૂટને શું કર્યું? જે વસ્તુ જ્ઞાન હતું એનું અનાવરણ કર્યું, હતું એને અનાવરણ કર્યું, નામ આપ્યું કે આ ગુરુત્વાકર્ષણ નિયમ. પણ વસ્તુ તો જ્ઞાન તો છે જ, એને આ જ્ઞાન જે એ ખરેખર તો પ્રગટ થયું નથી, પ્રગટ થયેલું છે, ઉત્પન્ન કરેલું નથી. માટે વેદ ઉપર કોઈ દાવો કરી શકે નહીં. આ વેદ સનાતન ધર્મ, હિન્દુ ધર્મ ભલે કહેતા હોય, પણ આ જ્ઞાન તો બધાનું છે. કોઈ પણ જાતિ, કોઈ પણ વ્યક્તિ એના માટે જ્ઞાન છે. ખરેખર આ સનાતન ધર્મ કંઈ વિશાળ છે. કારણ કે આ પ્રકારના જ્ઞાનથી કોઈ પણ વ્યક્તિ પોતાનું જીવન જીવે તો એની ઉન્નતિ જ છે. અને એના પ્રશ્ન બહુ ઉત્તમ જ્ઞાન છે. એટલે ભગવદ્ ગીતા ભલે આપણે જાળવી. સ્વામીજી હંમેશા કહે કે તાજમહાલ કે ઇજિપ્તના પિરામિડ, ઇજિપ્તમાં પિરામિડ છે, એ પિરામિડ ઇજિપ્તના કોઈ વ્યક્તિ રાજા વેચી ન શકે, કે ભારતનો કોઈ વ્યક્તિ તાજમહાલ વેચી ન શકે. કારણ કે એ તો એક દુનિયાની સંપત્તિ છે. આપણે ભારતમાં છે માટે સાચવી, ઇજિપ્તમાં એ લોકોએ સાચવી. એમાં વેદ છે, સનાતન ધર્મ છે. એ વેદ છે, જે જ્ઞાન છે એ બધાને માટે ઉપયોગી છે, કોઈ એક વ્યક્તિનું નથી. એ બધાને કોઈ પણ જાતિ, કોઈ પણ વ્યક્તિ માટે છે. કારણ કે વેદ જે જ્ઞાન આપે છે, ભલે કર્મનું જ્ઞાન આપે છે, પણ છેવટે આપણને ક્યાં લઈ જાય છે? પરમાત્માનું જ્ઞાન તરફ લઈ જાય છે. જેમ જેમ સમર્પણની ભાવનાથી, યજ્ઞની ભાવનાથી કર્મ કરીએ એમ આપણું હૃદય શુદ્ધ થતું જાય, અને શુદ્ધ હૃદયમાં જે સ્વયંપૂરિત આત્મા છે એ પ્રગટ થાય. જ્યારે આપણે વેદાંતનું અધ્યયન કરીએ ત્યારે જો અંતગણ શુદ્ધ હોય તો આપણા આત્મા કેવું છે? સ્વયં સ્વરૂપ છે, પ્રકાશ છે. અને કેવો છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, કે જે કંઈ વેદા આગળ કહ્યું વેદા વિનાશિનમ નિત્યમ
એન મજમ અવ્યયમ, એ આપણને સ્પષ્ટ દેખાય. એ કહેવાનું તાત્પર્ય એ છે કે આ વેદ છે એ બધા માટે છે, અને છેવટે બધાની એક જ ઈચ્છા છે. કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ પણ સંપ્રદાય હોય, અને સંપ્રદાય નામ આપે, બધાનું મૂળ તો આ વેદ જ છે. અને એ બધાની જે ઈચ્છા છે પરમ આનંદની, પરમ શાંતિની, અખૂટ પ્રેમની, એ બધું જ અહીંયા આપણને વેદના જ્ઞાનથી મળે છે. એટલે વેદ એ કોઈની વિચારો નથી. અને એ વેદ ક્યાંથી ઉત્પન્ન થયા? બ્રહ્મ અક્ષર સમુદ્ભવ, અક્ષર એટલે અવિનાશી પરમાત્મા છે, એમાંથી ઉદ્ભવ થયો એટલે પ્રગટ થયા. અને પરમાત્મા ક્યાં છે? બધે સર્વગતમ કીધું ને. પરમાત્મા કેવો છે? અવિનાશી છે, જેનો બ્રહ્મ અક્ષર સમુદ્ભવ, અક્ષર એટલે વિનાશ, અક્ષર જેનો વિનાશ થતો નથી, એટલે જે અવિનાશી છે. અવિનાશી કયું હોય? જે બધે હોય એ જ. ખ્યાલ આવે છે? જે બધી જ હોય છે, એ અમુક જગ્યાએ હોય તો એનો નાશ થઈ શકે, પણ જે સર્વગતમ હોય એ જ અવિનાશી હોય. પરમાત્મા સર્વત્ર છે. એટલા માટે બીજી લીટીમાં કહે છે, તસ્મા સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. પરમાત્મા બધે જ છે, પણ એનું પ્રાગટ્ય તમારે જોવું હોય. કારણ કે કણેકમાં છે પણ આપણને ખબર નથી. તો ક્યાં છે? તો યજ્ઞમાં. યજ્ઞ ક્યાં છે? તો કે એક યજ્ઞ કર્મ છે. એ યજ્ઞ કરવાથી શું મળે? તો કે આપણે વરસાદથી શું મળે? તો અન્નથી શું મળે? તો કે મનુષ્યની ઉત્પત્તિ થાય. આખું જે જગત ચક્ર છે એ કેવી રીતે ચાલી રહ્યું છે? યજ્ઞથી. અને યજ્ઞનું મૂળ કારણ શું છે? વેદ. અને વેદનું પ્રાગટ્ય પણ ક્યાંથી થયું છે? પરમાત્મા. એટલે સર્વત્ર આપણી આ સંસ્કૃતિ ફેલાયેલી છે, સર્વત્ર પરમાત્મા ફેલાયેલા છે. આવું હોવાથી હવે જે આપણે બતાવ્યું કે આખું આ જગત છે એ યજ્ઞથી જ, યજ્ઞ એટલે બ્રહ્મ, એનાથી જ વ્યાપ્ત છે. તો આ જ્ઞાન મળ્યા પછી શું કહે છે? આગળ કહે છે કે આવું હોવાથી જે વેદ યજ્ઞપૂર્વકમ, વેદ છે એ યજ્ઞની પ્રમાણે આખું જગત ચક્રને ચલાવી રહ્યું છે. આ જગત ચક્ર વેદથી, વેદ એટલે કર્મ, વેદ એટલે જ્ઞાન. આમ તો વેદ એટલે જ્ઞાન, અને જ્ઞાન શું કરે છે? આપણે કેવી રીતે કર્મ કરવું એ બતાવે છે. અને કર્મ એટલે યજ્ઞ, અને યજ્ઞથી વરસાદથી અન્ન, અને અન્નથી જગત, મનુષ્ય, બધા પ્રાણીઓ, બધા આવી રીતે જગત ચક્ર ચાલી રહ્યું છે. ત્યારે આ સમજાવે, ત્યારે આપણા માટે, આપણા ભાગે શું આવે છે? તો કે છે 16મા શ્લોકમાં, એવં પ્રવર્તિતમ ચક્રમ, એવં પ્રવર્તિતમ ચક્રમ નાનુવર્તયતિ હયઃ, નાનુવર્તયતિ હયઃ અગાયુ ઇન્દ્રિયારામઃ, અગાયુરિન્દ્રિયારામઃ મોગં પાર્થ સજીવતી, મોગં પાર્થ સજીવતી. એવં એટલે આ રીતે પ્રવર્તિતમ ચક્રમ એટલે આ ચક્ર એટલે આખું જીવન ચક્ર ગોળ ગોળ ફરી એમ કહ્યું. આ રીતે જે જીવન ચક્ર પ્રવર્તમાન છે એ બધી જગ્યાએ સમર્પણ જોવા મળે છે, યજ્ઞની ભાવના જમાય છે, પણ છતાં ન અનુવર્તતી ઇહ. અહીંયા જે વ્યક્તિ આ યજ્ઞની ભાવનાથી આખું જીવન જગત ચક્ર ચાલી રહ્યું છે એ જાણવા છતાં પણ એનું અનુસરણ નથી કરતો, અનુવર્તતી એનું અનુસરણ કરતો નથી. એ કેવો છે? અઘાયુ. એ કેવું છે? અઘ આયુ એટલે પાપી છે, પાપાયુ પાપી છે. કેમ પાપી છે? બહુ કડક શબ્દોમાં ભગવાન શબ્દ આપે છે. અઘાયુ એટલે પાપી છે. ઇન્દ્રિયારામ એ ઇન્દ્રિય લંપટ છે, ઇન્દ્રિય લંપટ છે, ભોગી છે. ઇન્દ્રિય લંપટ શબ્દ વાપરે છે, વિષય લંપટ છે. ઇન્દ્રિયરામાં ઇન્દ્રિયોના ગુલામ છે, ઇન્દ્રિયોનો લંપટ છે, અથવા તો ભોગી છે. તો શું થઈ ગયું? તો કે મોગમ પાર્થ સજીવતી. એ પાર્થ એ તો ખરેખર મોગમ એટલે એનું જીવન તો વ્યર્થ છે. મોગમ
એ વ્યર્થ, એનું જીવન કેવું છે? વ્યર્થ છે. એ જીવી રહ્યો છે છતાં પણ એનું જીવન ખરેખર મનુષ્યનું જીવન નથી. જે મનુષ્ય જીવનથી એને મેળવવાનું હતું એની બદલે એ પોતે સંકુચિત ભાવનાથી આ યજ્ઞ ચક્રમાં પોતાનો કોઈ ભાગ આપ્યા વગર, એ માનતો નથી, એને ખબર નથી કે આ જીવન, આ આખું જે જગત ચક્રમાં છે એમાં આપણે પણ ક્યાંક એક આરો છે, એક નાનો સ્ક્રૂ છે, એને દરેકનું પોતાનું સ્થાન છે. અને એ સ્થાનને આપણે સ્થાનને અનુસરીને કર્મ ન કરીએ તો એ જ આખું જગત ચક્રમાં સંવાદિતા ભૂલાવી જાય. જેમ સ્વામીજી મહારાજ કે આ જગત છે એ એક ઓર્કેસ્ટ્રા છે, આમ મનોરંજન માટેનું ઓર્કેસ્ટ્રાને શું કહીશું? મનોરંજન માટે જે સ્ટેજ કેવી, મને ખબર સ્ટેજ પણ એ ઇંગ્લિશ શબ્દ હતો એટલે ચાલો સ્ટેજ રાખીએ. અને ત્યાં બધા જ વાજિંત્રો વાગી રહ્યા છે, પણ એક જ વાજિંત્ર બરોબર વાગે નહીં તો ત્યાં ઘોંઘાટ લાગે, આનંદ ન માણી શકાય. એમ આ વ્યક્તિ પણ આ જગત ચક્રમાં જરાક આડો આવે એટલે કે પોતાને પણ નુકસાન પહોંચાડે અને જગત ચક્રમાં પણ અસંવાદિતા લાવીને પોતાનું જીવન વ્યર્થ જીવી રહ્યો છે. આપણે આના વિશે વિસ્તાર પછી કરીશું. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.